નમસ્કાર, હું દુબે સુમિત શ્રેષ્ઠી ન્યૂઝ અમદાવાદથી. આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી જે છે એ આજે વટવા મહાલક્ષ્મી તળાવડી ઉપર વિરોધ પ્રદર્શન કર્યું છે અને આજે આમ આદમી પાર્ટીના મોટા મોટા હોદ્દેદારો લોકો આવ્યા હતા અહીંયા અને આવીને જે વટવામાં મહાલક્ષ્મી તળાવડી છે એમના સાફ સફાઈ અને એના અંદર ગંદકીઓ મ્યુનિસિપાલિટી દ્વારા નાખવામાં આવે છે એના વિશે એ લોકો વિરોધ प्रदर्शन કર્યા. न्यूज़ से मैं रमेश चौहान. हम अभी अहमदाबाद के पास आए, वटवा विस्तार महालक्ष्मी तालाब के पास हैं, जिनके अंदर आम आदमी पार्टी यहाँ पे प्रदर्शन कर रही है. जो गटर का पानी है तालाब में छोड़ा जा रहा है, इसके विषय में वो लोग यहाँ पे प्रदर्शन करते हुए आइए हम उनसे जानते हैं कि प्रदर्शन કરી રહ્યા છો આ શેના માટે તમે પ્રદર્શન કરી રહ્યા છો? આજથી 15 દિવસ પહેલાથી રોજ સવારે 10 થી 12ના ગાળામાં આ મહાલક્ષ્મી તળાવમાં રોજે રોજ 2 કલાક ગટરનું પાણી વારંવાર છોડવામાં આવે છે, જેના કારણે દૂષિત થઈ રહી છે મહાલક્ષ્મી તળાવ. પણ સાહેબ અમારા જાણકારીમાં તો અહીંયા અમે એક વખત અમારી ટીમે સર્ચ કરેલી કે અહીંયા ગટરના પાણી ગમે ત્યાં છોડવામાં તો આવતું નથી, પણ અમે તો અત્યારે જોયા કે હા ગટર પાણી કાયદેસર અંદર છોડવામાં આવી રહ્યું છે. તો એના માટે તમે શું માંગો છો સરકારથી? આનું 3 વાર બજેટ પાસ થયેલું છે મહાલક્ષ્મી તળાવ ડેવલપમેન્ટ કરવા માટે છેલ્લા 5 વર્ષમાં, પણ હજુ સુધી કોઈ એનું નિરાકરણ લાવ્યા નથી. ડેવલપમેન્ટની તો વાત જ દૂર છે, કોઈ પ્રક્રિયા ચાલુ નથી કરી કેન્દ્ર. એટલે આજે અમે બેનર દ્વારા પોસ્ટર દ્વારા દેખાવ કરવા અત્યારે અમે મહાલક્ષ્મી તળાવ વટવા વિસ્તારમાં અમદાવાદ શહેરમાં, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા મહાલક્ષ્મી તળાવ, જ્યાં તમે જોઈ શકશો બધાના હાથમાં પોસ્ટર જ્યાં લખેલું મહાલક્ષ્મી તળાવમાં ગટરનું પાણી નહીં ચાલે, આવી શરમજનક કહાની. અને બીજી મહાલક્ષ્મી તળાવમાં ગટરનું પાણી નહીં ચાલે એવી શરમજનક કહાની. એટલે બધા અલગ અલગ વિસ્તારમાં તમે આંખના દેખાઈ રહ્યું છે કઈ રીતે ગંદકી ફેલાઈ રહી છે, તો એ ગવર્મેન્ટના આંખ અત્યારે ખુલતી નથી. ઘણા વખતે આ લોકોએ અરજીએ કરી એટલે આમ આદમી પાર્ટી રોડ ઉપર આવીને પ્રદર્શન કરવા. અત્યારે અમારા જોડે સાહેબ છે આમ આદમી પાર્ટીના. સાહેબ, તમારું નામ ને બધું જણાવીશ. મારું નામ વિજય પટેલ છે અને હું અમદાવાદ શહેર પ્રમુખ છું આમ આદમી પાર્ટીમાં. મિત્રો, તમે પાછળ જે જોઈ રહ્યા છો એ મહાલક્ષ્મી તળાવ છે અને એ વટવા વોર્ડની અંદર આવેલું છે. એએમસીનું ટોટલ બજેટ આ વર્ષે 25-26નું 15,502 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું છે. કેટલા? 15,502 કરોડ. આપણે 48 વોર્ડ છે, જો એને 48 વોર્ડે આપણે ભાગી કાઢીએ તો દરેક વોર્ડની અંદર 312 કરોડ રૂપિયા દર વર્ષે ખર્ચવાની આ લોકોની ગણતરી છે. અહીંના સ્થાનિકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ તળાવને રીડેવલપ કરીને એને સુંદર બનાવવા માટે 3-4 વાર બજેટ ફાળવવામાં આવ્યા છે. પણ તમે હાલ જ જુઓ, અત્યારે હાલ કેટલું ગંદુ દૂષિત પાણી છે. સવારે રોજ 2 કલાક, અત્યારે હાલ નથી તમને દેખાતું કે ગટરનું પાણી અંદર આવી રહ્યું છે, પણ રોજ સવારે જ્યારે કોઈ ન જાગતું હોય એવા વહેલા પરોઢીએ અહીંયા 2 કલાક રોજ ગટરનું પાણી છોડવામાં આવે છે. એના લીધે એકદમ ગંદુ, આપણે તળાવ, નદી એ તો આપણી સંસ્કૃતિ છે, એનાથી જ દરેક શહેર, દરેક ગામડું સુંદર દેખાય છે. પણ અત્યારે હાલ આના લીધે એવું થાય છે, કોઈને એવું કહીએ કે ભાઈ અમે મહાલક્ષ્મી ઊભા છીએ અથવા મહાલક્ષ્મીની બાજુમાં રહીએ છીએ તો એમ થાય કે આપણા ગંદકીની બાજુમાં રહી રહ્યા છે. શું એના માટે આ તળાવના રીડેવલપ માટેના આટલા બધા પૈસા ખર્ચવામાં આવે છે? તળાવ ગંદુ, આસપાસની જગ્યા ગંદી, સખત મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી હોય ત્યાં લોકો બીજો પણ કચરો ફેંકે. સો એએમસીને આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે હાલ અમે વિનંતી કરીએ છીએ કે આની પાછળ જે પૈસા તમે બજેટ ફાળવો છો એ આની પાછળ વાપરો, આ તળાવને સુંદર બનાવો. જો આની ઉપર કામ નહીં થાય તો આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર આમાં ચોક્કસ ઠોસ પગલાં લેશે. મ્યુનિસિપાલિટી શું કહેવા માંગો છો? મ્યુનિસિપાલિટી જે બજેટ ફાળવે છે એનો પ્રોપર યુઝ કરે. એક જ ડિમાન્ડ છે અમારી, આને સુંદર બનાવો. સરસ મજાનું તળાવ છે. 40 વર્ષ પહેલા અહીંયા સ્થાનિકો સાથે વાત કરી, એ લોકો આ તળાવમાં નાતા હતા. એક રમણીય સ્થળ હતું, એક પિકનિક સ્પોટ જેવું હતું. આજે ગંદકીનો ઢેર બની ગયું છે. તો એને ઝડપથી
વહેલામાં વહેલી તકે એને ચોખ્ખું કરવામાં આવે, ગટરનું પાણી એની અંદર બિલકુલ છોડવાનું બંધ કરવામાં આવે. એના સિવાય કોઈ મ્યુનિસિપાલિટી રજૂઆત કરવાનું માંગો છો? એક તમારી બીજી કંઈક માંગ છે એના સિવાય? માંગો તો આમ આદમી પાર્ટીની ઢગલો છે, શિક્ષણને લઈને, સ્વાસ્થ્યને લઈને. પણ અત્યારે હાલ અમારી જે રજૂઆત છે અને જે અત્યારે હાલ અમે પ્રદર્શન કરી રહ્યા છે એ અત્યારે તળાવને લઈને સ્થાનિકોની ડિમાન્ડ ઉપર અમે આ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. 2025ના રોજ વટવા વોર્ડની અંદરથી કેટલાક સ્થાનિકો દ્વારા અમારા અમદાવાદ શહેરના મહામંત્રી જતીનભાઈનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે અહીંયા આવો અને આ જે મહાલક્ષ્મી તળાવ છે એની દુર્દશા જુઓ. તો અમે આમ આદમી પાર્ટીના સર્વે સભ્યો અહીંયા આવી અને ખરેખર જ્યારે મહાલક્ષ્મી તળાવની દુર્દશા જોઈ, ખરેખર દયનીય છે. તળાવ, નદી, નાળા એ આપણા માટે પૂજનીય હોય છે, પરંતુ અહીંયા જ્યારે જોયું તો કમ્પ્લીટલી ગંદકી છે. એ ગંદકીના કારણે ત્યાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા ભયંકર રોગ થવાની શક્યતાઓ રહેલી છે, બીમારી થવાની શક્યતા રહેલી છે. એની રજૂઆત કરવા માટે અમે અહીંયા ત્યાં બાજુમાં જ 100 મીટરના અંતરમાં જ એએમસીની ઓફિસ છે. 5:45 વાગે અમે અહીંયા આવેલા છીએ. મારી પાછળ આસિસ્ટન્ટ ઇજનેર શ્રી ડ્રેનેજ એન્ડ બિલ્ડિંગ એનું બોર્ડ તમે જોઈ શકો છો. અમે એમની ઓફિસની બહાર જ ઊભા છીએ. 5:45 વાગે કોઈ પણ અધિકારી આ બિલ્ડિંગની અંદર હાજર નથી. લોકોને પોતાના પ્રશ્નો હોય તો કોને આવીને કહે? આવા લોકોના લીધે પબ્લિક ત્રાસી ગઈ છે અને એમને કોઈ રાજકીય પક્ષનો સંપર્ક કરવો પડે છે. રોજ આ તળાવની અંદર સવારે 2 કલાક ગંદુ પાણી છોડવામાં આવે છે. એની અમે સિમ્પલ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ આનો તમે કોઈ બીજો ઉપાય શોધો. તમે દર વર્ષે જે અહીંયા કરોડો રૂપિયાનું ફંડ આપ ઉઘરાવો છો અને એના માટે એલોકેટ કરો છો એના ડેવલપમેન્ટ માટે, એવું એક પણ રૂપિયાનું કામ ત્યાં થયું હોય એવું દેખાતું નથી. ગુજરાતની, અમદાવાદની દરેક વોર્ડની સમગ્ર જનતાએ જાગૃત થવાની જરૂર છે. તમારા જ ટેક્સના પૈસાથી સરકાર ડેવલપમેન્ટ કરી રહી છે. લોકો એમના ખુદના પૈસાથી કશું ડેવલપમેન્ટ કરી રહ્યા નથી. તો તમે જ્યારે ટેક્સ ચૂકવો છો તો પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ તમને જ છે. એટલે જાગો, પ્રશ્ન પૂછો અને પોતાના વોર્ડને સ્વચ્છ અને સુંદર બનાવો. કોઈ હાજર નથી અને અત્યારે અંદરથી પૂછવામાં આવ્યું તેમને કીધું બધા ઘર જતા રહ્યા. આ ગવર્મેન્ટની આ ટાઈમિંગ શું છે? અત્યારે આ ડિસિઝન મેન છે કે સાહેબો આવીને જતા રહે એટલે ઘરનું ગાર્ડન હમચીને રાખ્યા છે શું? अभी वटवा विधानसभा के हम लोग म्युनिसिपल कॉरपोरेशन ऑफिस में हैं. आप देख सकते हैं टाइम हो रहा है 5:48, जबकि हम लोग 5 मिनट पहले आए हैं और यहाँ पे कोई भी ऑफिसर उपलब्ध नहीं है. यानी कि ये लोग काम करते नहीं है, आते हैं, हाजिरी पूरते हैं, एसी का हवा खाते हैं और निकल लेते हैं. बाकी इनका कोई और काम है नहीं. इनके बगल में जस्ट 100 मीटर की दूरी पे इस तालाब के अंदर में गटर का पानी छोड़ा जा रहा है और डेंगू, मलेरिया के मच्छर वहां से निकल रहे हैं और लोग हॉस्पिटल में एडमिट हो रहे हैं. इनको कोई भी फर्क नहीं पड़ता है. पब्लिक, जनता मरे जिए, कोई भी फर्क नहीं पड़ता है. तो हम ऐसे सरकार का नींद से उठाने के लिए आए थे, लेकिन सरकार यहाँ पे है ही नहीं. सरकार गायब है. ठीक है, तो बाकी जतिन भाई हमारे यहाँ के प्रभारी कुछ कहेंगे, आप सुन सकते हैं. अभी वटुआ में जितनी भी गटरें भराती है, ऑनलाइन अर्जियां रेगुलर हम लोग की चालू है, पर अर्जी दूसरे दिन क्लोज बता देते, एरिया कुछ बताते, अर्जी क्लोज हो जाती है. और गटर के अंदर प्राइवेट में से आके वो 2,000 4,000 उघरा के वो गटर की सफाई करते हैं. पर म्यूनिसिपल कॉर्पोरेशन यहाँ ऑनलाइन कंप्लेन होती है, 50 कंप्लेन, 100 कंप्लेन, पर 2 दिन 3 दिन बाद कंप्लेन क्लोज हो जाती है, काम नहीं होता. જે વટવામાં મહાલક્ષ્મી તળાવડી છે એમના સાફ સફાઈ અને એના અંદર ગંદકીઓ મ્યુનિસિપાલિટી દ્વારા નાખવામાં આવે છે એના વિશે એ લોકો વિરોધ પ્રદર્શન કર્યા.
જે મહાલક્ષ્મી તળાવ છે, મહાલક્ષ્મી તળાવની અંદર જે બહારથી ગટરના પાણીઓ આવે છે, અંદર જે ગંદકી ફેલાય છે, એના માટે આમ આદમી પાર્ટી અને એમના ટીમ લોકો અહીંયા વટવામાં આવીને વિરોધ પ્રદર્શન કર્યા છે. એમની સાથે સાથે એ લોકો વટવાના સબ ઝોનલ ઓફિસમાં જઈને પણ વિરોધ પ્રદર્શન કર્યા અને એ લોકોની માંગણી છે કે આજના દિવસે જે વટવા મહાલક્ષ્મી તળાવના અંદર જે ગંદકી અને જે ગટરનું પાણી આવે છે એ બંધ કરે અને જે મહાલક્ષ્મી તળાવડી છે એમને રીડેવલપમેન્ટના કામ કરે. કારણ કે ગવર્મેન્ટ પાસેથી જે ફંડ આવે છે એ ફંડ પાસ થઈ ગયા છે. એના સિવાય પણ જે એએમસીના કામ કરવાવાળા જે હોદ્દેદાર લોકો છે એ લોકો અહીંયા કામ નથી કરતા. એટલા માટે આમ આદમી પાર્ટી એમના ટીમ સાથે આવીને અહીં વટવામાં વિરોધ પ્રદર્શન કર્યા અને એમની માંગણી છે કે વટવાને રીડેવલપમેન્ટ બનાવે અને જે તળાવડીઓ છે એમને ડેવલપ કરે. હું દુબે સુમિત 16 ન્યૂઝ અહેમદાબાદથી રમેશ ચૌહાણ, કેમેરામેન